નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો સ્વર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપના દીકરા દીકરીના લગ્ન નથી થતા, તેથી તમે પણ ભુવાજીઓ પાસે ધક્કા ખાઓ છો? તો સાવધાન થઈ જજો। જુઓ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના આંકવી ગામનો આ ચોંકાવનારો કિસ્સો। ગુજરાતમાં અંધશ્રદ્ધા અને દીકરાના સંબંધ કે લગ્ન ના થતા હોય તો સંબંધો કરાવી આપવાના બહાને ભોળા નાગરિકોને શિકાર બનાવતી અમુક વ્યક્તિઓ સક્રિય થઈ હોવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। પાટણના જિલ્લા પોલીસ વડા અને સિદ્ધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ ન્યાય માટે પીડિતે લેખિત ફરિયાદ નોંધાવી છે। પીડિત વૃદ્ધના જણાવ્યા અનુસાર સમાજના કાર્યક્રમો દરમિયાન તેમની મુલાકાત સમાજના એક ભુવાજી સાથે થઈ હતી। વાતચીત દરમિયાન ભુવાજીએ વૃદ્ધને જણાવ્યું કે તમારા દીકરાના લગ્ન નથી થતા કારણ કે તમારા ઘર ઉપર માતાજીનું નડતર છે। આ ભુવાજી દ્વારા નડતર દૂર કરવાના નામે અને વિધિ કરાવવાના બહાને ટુકડે ટુકડે કરીને ₹50,000 જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી। એટલું જ નહીં, ભુવાજીએ અંધશ્રદ્ધા ફેલાવતા એવું પણ કહ્યું હતું કે આમાં કુંવારી કન્યાના કાળજાનો ધૂપ આપવો પડશે અને મોટી વિધિ પણ કરવી પડશે, નહીંતર તમારું કામ ક્યારેય થશે નહીં। પીડિતનો આરોપ છે કે ભુવાજીએ અંધશ્રદ્ધાની જાળ ફેલાવી અને દીકરાના સંબંધની લાલચ આપીને તેમની પાસેથી હજારો રૂપિયા પડાવી લીધા હતા। આજે લક્ષ્મણભાઈ બેચરભાઈ ભુવાજી જે છે એ અવારનવાર સમાજમાં મુલાકાત થતી હતી, જેથી અમારા પરિચયમાં આવેલા અને પરિચયમાં આવતા વાતચીત કરતો લક્ષ્મણભાઈ ભુવાજીએ એમ કીધું કે ભાઈ તમારા ઘરની અંદર તમારા છોકરાના સંબંધો કરવા હોય તો તમારા માતાજીની નડતર છે, એટલે આ નડતર તમે દૂર કરાવો તો જ તમારું શીખવણ પડશે, ન પડશે નહીં। એટલે એના અનુસંધાનમાં ભુવાજી 1-2 વખતે મારા ઘરે આવ્યા, આવીને પછી એમને આ વિધિ કરવા માટે મને પૈસાની માગણી કરી। એ વખતે મેં એમને ટુકડે ટુકડે 50,000 રૂપિયા જેવી રકમ આપેલી છે અને એ વખતે એવું કહેતા હતા કે ભાઈ આ એક મોહો ધૂપ આવે છે કે કુંવારી છોડીનું કાળજાનો ધૂપ આવે છે, એ ધૂપ લાવવો પડશે અને આ કર્યા સિવાય તમારું કોઈ ઠેકોણ પડશે નહીં, એટલે મેં ₹50,000 જેવા આપેલા છે। પૈસા પડાવ્યા બાદ પીડિતનો વિશ્વાસ જીતવા માટે ભુવાજીએ પોતાની દીકરીની સગાઈ પીડિતના દીકરા સાથે કરાવી આપવાની ઓફર મૂકી હતી અને ભુવાજીએ પોતાની દીકરીની સગાઈ પીડિત વ્યક્તિના પુત્ર સાથે ધામધૂમથી કરાવી હતી અને વ્યવહાર રૂપે ₹1,30,000 ભુવાજીએ લીધા હતા। પરંતુ સમય જતાં પીડિતને અહેસાસ થયો કે તેમની સાથે માત્ર છેતરપિંડી જ થઈ રહી છે। વારંવાર ધક્કા ખાવા છતાં ના લગ્નની તારીખ નક્કી થઈ, ના લગ્ન થયા અને ના પૈસા પાછા મળ્યા। મારા બાબલાનો સંબંધ ઉડનતા વતની લક્ષ્મણભાઈ બેચરભાઈના ત્યાં ગાડી મુરજીભાઈએ કરાયેલો છે અને એના અનુસંધાનમાં લક્ષ્મણભાઈ એમને જે સંબંધ કરવાની તૈયારી થઈ એ વખતે અમારી પાસે લેવડ દેવડની વાત થઈ હતી। એમને ₹2.5 લાખ નક્કી કર્યા હતા। ₹2.5 લાખ 1.30 તો અમારી પાસે લઈ ગયા છે। પછી જ્યારે સંબંધ કર્યો, સગાઈની નક્કી કર્યું, એ વખતે એમના ઘેર બોલાયા ત્યારે અમને જાહો જલાલીથી ત્યાં ગાડી બોલાયા છે અને ત્યાં ગાડી બહુ વ્યવસ્થિત રીતે એમને અવસર કર્યો, ડીજે બીજે વગાડીને સારી રીતે એના હા સંબંધ કર્યો ત્યારે। એના પછી જ્યારે એમને માતાજીનો ઉછેર આવ્યો છે એ વખતે અમને આમંત્રણ આલેલું, અમને બોલાયેલા। એ વખતે અમે ત્યાં ગયા ત્યારે એમની છોડીએ મારા છોકરાને બોલાયેલો નહીં। શું નામ છે? જીનલે બોલાયેલા નહીં અને એમના તરફથી અમને કોઈ સહકારરૂપ બનેલા નહીં, એમ કે આવકારમાં આપેલો નહીં સારી રીતે, જેના કારણે અમે એમને રજૂઆત કરી એટલે એ વખતે એમને એમ કીધું કે ભાઈ ચલો તો પછી જોઈશું। એના પછી અમને મળ્યા ત્યારે એમને એવું કીધું કે અમારે તમારે ત્યાં સંબંધ રાખવો નથી। એ સમયે તમે પૈસા આપી દીધા હતા? હા, પૈસા આપી દીધા હતા। કેટલા પૈસા આપ્યા હતા? ₹1,30,000। બરાબર, પછી શું થયું? એ 30,000 લીધા પછી એમને સંબંધ ફોક કરવાની વાત કરી। અમે અનેક વાર એમના ત્યાં ગયા, પરંતુ અમને
પૈસા કે દાગીના કે બીજું ત્રીજું જે કોઈ આપવાનું છે એમાં કોઈ પણ વસ્તુ આજ તારીખ સુધી અમને પરત આપી નથી. પોલીસ અને પ્રશાસન પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે આવા લૂંટારાઓને સરકાર રાહે જે કોઈ ઘટતી કાર્યવાહી કરીને સખતમાં સખત સજા થવી જોઈએ અને સમાજની અંદર આવા દૂષણો કરતા હોય એ લોકોને ગંભીર રીતે સજા કરી અને નાબૂદ કરવી જોઈએ. ઘણો સમય વીતી ગયા બાદ પીડિતે હવે કાયદાનો આશરો લીધો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે આટલા સમય પછી ફરિયાદ કેમ કરી, ત્યારે તેમણે ખુલાસો કર્યો કે મારી પાસે પૈસાની લેવડ દેવડ વખતે હાજર રહેલા 3 સાક્ષીઓના 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર થયેલા એફિડેવિટ એટલે કે સોગંદનામા તૈયાર છે. જો આ મામલો કોર્ટમાં જશે તો પણ તમામ સાક્ષીઓ કોર્ટ સમક્ષ જુબાની આપવા માટે તૈયાર છે. પીડિતે વિડીયોમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ છેતરપિંડી માત્ર તેમની સાથે જ નથી થઈ. આ ભુવાજી અને તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો જેને તેઓ સમાજ કે સંબંધી કહી રહ્યા છે એવા લોકોએ અનેક જગ્યાએ આવા વેપાર અને છેતરપિંડીના નેટવર્ક ચલાવ્યા છે. જો પોલીસ તંત્ર આ ભુવાજીની ઊંડાણપૂર્વક તપાસ કરે અને જરૂર પડે તો રિમાન્ડ મેળવીને પૂછપરછ કરે તો આવા ઘણા ગુનાઓ ઉપરથી પડદો ઊંચકાશે અને છેતરપિંડીના આ મોટા રેકેટનો પર્દાફાશ થઈ શકે છે. આ મામલામાં સંડોવાયેલી અન્ય વ્યક્તિઓની ભૂમિકા પણ તપાસવી જરૂરી છે, જેઓ અનેક જગ્યાએ આવા જૂઠા સંબંધોની જાળ બિછાવી લોકોને લૂંટી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે સિદ્ધપુર અને પાટણ પોલીસ અંધશ્રદ્ધા અને ઠગાઈના આ ખેલ ઉપર ક્યારે શકંજો કસે છે. આભાર.